નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આરબી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર। આજે મિત્રો ધોરણ 8 ગુજરાતી સ્વાધ્યાયનું સોલ્યુશન મેળવીશું। પાઠ નંબર 4 અષાઢે સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર મેળવીશું। પ્રશ્ન નંબર 1, આપણે કેમ વહેલા જાગવું જોઈએ? તેનો જવાબ છે આપણે વહેલા જાગવું જોઈએ કારણ કે વહેલા જાગવાથી શરીર અને મન સ્વસ્થ રહે છે, દિનભર શરીરને ઉર્જા મળી રહે છે, પાચન તંત્ર તંદુરસ્ત રહે છે, એકાગ્રતા, આત્મવિશ્વાસ વધે છે અને સકારાત્મક વિચારો આવે છે। તેથી જ આપણા પૂર્વજોએ કહ્યું છે, વહેલા જે સૂઈ વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિને ધન વધે, સુખમાં રહે શરીર। પ્રશ્ન નંબર 2, નીચે આપેલ પંક્તિનો નજીકનો અર્થ નીચેનામાંથી કયો છે તેની સામે કરો। પ્રશ્ન 1, પ્રભાતે પછેડિયું ના ઓઢીએ જી, એજી આવ્યા અજવાળા જાય। તો એનો જવાબ છે બ, વહેલા ના ઉઠીએ તો સૂરજના પ્રકાશથી વંચિત રહી જવાય। પ્રશ્ન નંબર 2, આવ્યા વાયુએ વાળી જાય। તો તેનો જવાબ છે બ, આવેલો પવન પાછો વળી જશે। ત્રીજું છે, પ્રથમ માળિયા શું મુખના મોડીએ જી। તો જવાબ છે અ, પહેલી વાર કોઈને મળીએ તો મોઢું ન ફેરવી લેવાય। પ્રશ્ન નંબર 3, સવારના અને સાંજના વાતાવરણમાં શા ફેરફાર હોય છે? જવાબ છે સવારના અને સાંજના વાતાવરણમાં ઘણા નોંધપાત્ર ફેરફારો જોવા મળે છે। આ ફેરફારો ઋતુ અને સ્થળ પ્રમાણે બદલાતા રહે છે। સવારનું વાતાવરણ તો પહેલું છે, સવારે સૂર્યોદય સાથે ધીમે ધીમે તાપમાન વધવા લાગે છે। બીજું, સવારે ઝાકળના કારણે ભેજનું પ્રમાણ વધારે હોય છે। 3, સવારે હળવા અને ઠંડા પવન વાય છે। ચોથું, સવારે સૂર્યનો પ્રકાશ ધીમે ધીમે વધે છે। અને પાંચમું, સવારે પક્ષીઓનો કલરવ વધારે સંભળાય છે। તો મિત્રો કે સાંજનું વાતાવરણમાં શું હોય છે? તો એક, સાંજે સૂર્યાસ્ત પછી તાપમાન ક્રમશઃ ઘટતું જાય છે। બીજું, સાંજે સામાન્ય રીતે ભેજનું પ્રમાણ ઓછું હોય છે। ત્રીજું, સાંજે પવનની દિશા બદલાય છે અને વેગ પણ બદલાય છે। ચોથું, સાંજે સૂર્યાસ્ત સાથે પ્રકાશ ઘટતો જાય છે અને રંગોમાં પરિવર્તન આવે છે। પાંચમું, સાંજે પક્ષીઓ પોતાના માળા તરફ પાછા ફરે છે। પ્રશ્ન નંબર 3, કવિતા મુજબ નજીકનો અર્થ ધારો અને શબ્દનું વાક્ય બનાવીને લખો। તો પહેલું છે, તણખલું અથવા કે ઘાસની સ્થળે ઘાસનો ભારો ડુંડું। તો તેનો વાક્ય પ્રયોગ છે, અંગારો પડતા તણખલા સળગી ઉઠ્યા। બીજું છે, પછેડી અથવા કે ચાંદરું, ધોતિયું અથવા ચાદર। વાક્ય પ્રયોગ જોઈએ તો પછેડી હોય એટલી જ સોડ તાણવી। ત્રીજું છે, પ્રથમ એટલે કે આગળ પડતું। તો તેનો વાક્ય પ્રયોગ જોઈએ, પ્રથમ સમરીએ તુજને ગણપતિ દેવા। પ્રશ્ન નંબર 4, વાયુ એટલે કે વાયરો અથવા વાવાઝોડું। તેનો વાક્ય પ્રયોગ છે કે વાયુ વેગે વાત પ્રસરી ગઈ। પ્રશ્ન નંબર 4, આપેલી કાવ્ય પંક્તિ વાંચો, ચર્ચા કરો અને લખો। પ્રભાતે પછેડિયું ના ઓઢીએ જી, એજી આવ્યા અજવાળા જાય। આવ્યા વાયુએ વળી જાય, આવ્યા રે અતિથિના તરછોડીએ જી। ચર્ચા તેની છે તો કે અજવાળા પાછા વળી જાય એટલે શું? તો કે જો વહેલા ઉઠીએ તો મહેમાનોને આપણે સંપૂર્ણ માન આપવું જોઈએ। પ્રશ્ન નંબર 5, આડાઅવળા થઈ ગયેલા શબ્દોને યોગ્ય સ્થાને મૂકીને વાક્ય ફરીથી લખો। ઉદાહરણ છે, જી તરછોડીએ રે અતિથિના આવ્યા, આવ્યા રે અતિથિના તરછોડીએ જી। તો વાક્ય છે પેલું પ્રશ્ન, પત્નીની એજી જી પોઢીએ પીમળમાં। તો વાક્ય પ્રયોગ, એની પત્નીની પીમળમાં પોઢીએ જી। બીજું છે, મોડીએ જી મુખ માળિયા શું પથરમના। તો વાક્ય પ્રયોગ છે, પ્રથમ મળિયા ના સુખ મોડીએ જી। ત્રીજું છે, ના ઓઢીએ પ્રભાતે જી પછેડિયું। વાક્ય પ્રયોગ, પ્રભાતે પછેડિયું ના ઓઢીએ જી। પ્રશ્ન નંબર 6, ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને લખો। ઉદાહરણ છે, એ તો ફાગણ કેરું ફૂલ, એ તો ફાગણનું ફૂલ। અહીં કેરુંનો અર્થ નો, ની, નું, ના પૈકી કોઈ એક થાય છે। તમે આવા બીજા વાક્ય પંક્તિઓ બનાવીને મેળવીને લખો। તો ડુંગર કેરી ખીણમાં કાંભું નામે ગામ,
ડુંગરની ખીણમાં ગાંભુ નામે ગામ. ત્રીજું છે દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમને. તો ઉત્તર છે દહાડાઓની સ્ખલિત થઈ શાંતિ પ્રથમને. ચોથું છે દાદા કેરી લાકડીએ મૂનો ઘોડો કરતો જ. તો દાદાની લાકડીએ મૂનો ઘોડો કરતો જ. પાંચમું છે ફૂલ કેરે દડુલીએ રામે વેળ વાળ્યા જો. તો જવાબ છે ફૂલના દહુડીએ રામે વેર વાળ્યા જો. છઠ્ઠું છે ઝાડ કેરા ફળ મીઠા મૂને લાગતા જી. તો જવાબ છે ઝાડના ફળ મૂને મીઠા લાગતા જી. હવે મિત્રો પ્રશ્ન નંબર 7 ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવીને લખો. તો ઉદાહરણ છે આવેલા વાયુ વહી જાય, આવેલા વાયુએ વહી જાય. તો તેનો જવાબ છે કે પ્રથમ વાક્યમાં અને બીજા વાક્યમાં શું ફેર છે? તમે કહેશો કે બીજા વાક્યમાં વાયુ શબ્દને એ લગાવેલ છે. આનાથી અર્થમાં શું ફેરફાર જોયો? ચાલો વિચારીએ. પહેલું વાક્ય એમ કહે છે કે આવેલો પવન ચાલ્યો જાય, અને જ્યારે બીજા વાક્યમાં એમ કહેવા માંગે છે કે આવેલો પવન પણ ચાલ્યો જાય, મતલબ કે બીજા બધાની સાથે પવન વહી જાય છે. પ્રશ્ન નંબર 9 ઉદાહરણ મુજબ શબ્દો બનાવો. ઉજાણી શબ્દની શરૂઆતમાં ઉ છે જે સ્વર છે, તેમજ શબ્દના અંતમાં ણ પ્લસ ઈ એટલે કે અંતમાં ઈ છે એટલે પણ સ્વર છે. તો આવી રીતે શરૂઆત અને અંતમાં સ્વર આવતા હોય એવા શબ્દો શોધીને લખો. જેમ કે અજગર, ઇમારત એટલે કે અન્ય શબ્દો, અરજી, આરતી, ઇટાલી, ઉપરી, ઋષિ અને અંજલિ. તેનો જવાબ છે. પ્રશ્ન નંબર 11 નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પ્રશ્ન 1 આવેલા અજવાળા જાય એવું કેમ કહેવાયું હશે? તો જવાબ છે જો ઊંઘી ગયા તો આવેલા અજવાળા જાય એમ કહેવાયું હશે. પ્રશ્ન નંબર 2 અતિથિને કેમ ન તરછોડવા જોઈએ? જવાબ છે અતિથિ ભગવાનનું રૂપ છે, તેથી તેમને તરછોડવા જોઈએ નહીં. પ્રશ્ન નંબર 3 મુખ ફેરવવું અને મુખ ફેરવવું એમાં શું ફેર છે? તો ઉત્તર છે મુખ ફેરવવું એટલે નફરતથી આડું જોવું, અને મુખ ફેરવ્યું એટલે ધ્યાન ન આપવું. પ્રશ્ન નંબર 4 કોને ધરતીના શ્વાસ કહ્યા છે? તો જવાબ છે ધરતીમાં ફૂટતા કાચને ધરતીના શ્વાસ કહ્યા છે. મળીશું નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.